હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા આજના નવા મિની વ્લોગમાં। તો આજે આપણે આ તાંજરિયાની ભાજી બનાવવાની છે। તો આપણે મરચું લઈ લીધું છે, લીલું લસણ લઈ લીધું છે, ટમેટું, લસણ ફોલીને કરી આપણે લઈ લીધી છે અને થોડીક ધાણા ભાજી લઈ લીધી છે। તો હવે આપણે તાંજરિયાની ભાજી બનાવશું। જો આપણે તેલ મૂકી દીધું છે ગેસ ઉપર। આપણું તેલ થઈ ગયું છે। હવે આપણે રાઈ મેથી એડ કરશું। હવે આપણે થોડુંક જીરું એડ કરશું। હવે આપણે થોડુંક લીલું લસણ નાખ્યું। હવે આપણે ફોલેલું લસણ નાખ્યું। હવે આપણે મરચાં નાખશું। હવે આપણે ટમેટા નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। થોડીક વાર આપણે આને પાકવા દેશું। હવે આપણે તાંજરિયાની ભાજી એડ કરી લઈશું। આપણે સારી રીતે મિક્સ કરી અને હલાવી લેશું। હવે આપણે થોડુંક એમાં નમક એડ કરી લેશું અને સારી રીતે હલાવી લેશું। હવે આપણે થોડીક હળદર એડ કરી દઈશું એમાં। થોડુંક આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું જેથી આપણી ભાજી એકદમ તીખી બને। હવે આપણે સારી રીતે હલાવી લેશું। હવે આપણે આની માથે એક ડીશ ઢાંકી દેવું એટલે વરાળમાં સરસ મજાની પાકી જાય આપણી ભાજી। હવે આપણે 10 મિનિટ આને રહેવા દેશું આમના। હવે આપણે જોઈ લઈશું 10 મિનિટ પછી। તો સરસ મજાની આપણી તાંજરિયાની ભાજી બનીને થઈ ગઈ છે તૈયાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હર હર મહાદેવ। આજનો વિડીયો આપણે અહીંયા જ ખતમ કરીએ। મળીએ આપણે બધા નવા મિની વ્લોગમાં।